હેલો ફ્રેન્ડ્સ, અનન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું કાળા વટાણાનું મસાલેદાર શાક. કાળા વટાણાનું મસાલેદાર શાક બનાવવા માટે તેની ગ્રેવી બનાવવાની જ ખૂબી છે. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. કાળા વટાણાનું એકદમ ટેસ્ટી મસાલેદાર શાક બનાવવા અહીં આપણે કાળા વટાણાને આખી રાત પલાળી રાખવાના છે. તો આ રીતે અમે કાળા વટાણાને પલાળી રાખ્યા હતા. તે સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેને બાફી લઈશું. વટાણાને બાફવા માટે એક બાઉલમાં આપણે કાળા વટાણા એડ કરી દઈશું. સાથે 1 ગ્લાસ પાણી અને અડધી ચમચી મીઠું એડ કરીશું. તમે અહીંયા ચપટી સોડા પણ એડ કરી શકો છો. હવે આપણે વટાણાને સરસ રીતે બાફવા માટે કુકરમાં મૂકી દઈશું. 7 થી 8 સીટી થાય ત્યાં સુધી આપણે વટાણાને સરસ રીતે બાફવાના છે. ગ્રેવી બનાવવા માટે આપણે 2 નંગ જેટલી ડુંગળીની પેસ્ટ લઈશું. સાથે 1 નંગ ટામેટાની પેસ્ટ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. આ બધી પેસ્ટને આપણે અલગ અલગ રીતે રેડી કરી લઈશું. તડકો કરવા માટે આપણે લીમડો, જીરું અને હિંગ લઈશું. અહીંયા આપણે કઢાઈ લીધી છે. કઢાઈને ગેસ ઉપર મૂકી દઈશું. તેને સરસ રીતે ગરમ કરી લઈશું. હવે આપણે તેની અંદર તેલ એડ કરી દઈશું. તેલને સરસ રીતે ગરમ કરી લો. પહેલાં આપણે વધારે તેલ લીધું છે. આ તેલમાંથી 3 ચમચા તેલ આપણે અલગ મૂકી દઈશું. તેનો પછીથી ઉપયોગ કરીશું. હવે તડકો કરવા માટે લીમડો, જીરું અને હિંગ એડ કરી દઈશું. સાથે લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું પહેલેથી એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સાતળી લઈશું. સાથે 2 ચમચી પાણી એડ કરી દઈશું, જેથી આપણા મસાલા બળી ના જાય. અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. રીતે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે તેની અંદર ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો જરૂર પડે તો આપણે તેની અંદર તેલ એડ કરતા જઈશું. અહીંયા મને જરૂર લાગે છે એટલે હું 1 ચમચો ગરમ તેલ એડ કરું છું. અને મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચાંનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દઉં છું. સાથે ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એમનેમ રહેવા દઈશું. આ રીતે આપણી પેસ્ટ સરસ રીતે રેડી થવા દઈશું. જો તમને જરૂર પડે તો ફરીથી તમે તેની અંદર તેલ એડ કરી શકો છો. મને ફરીથી તેલની જરૂર લાગે છે તો ફરીથી 1 ચમચો ગરમ તેલ એડ કરું છું. સાથે થોડી કસૂરી મેથી એડ કરું છું અને આ રીતે તેની ગ્રેવી રેડી થવા દઈશું. હવે આપણે જોઈ લઈએ કે કાળા વટાણા આપણા સરસ રીતે બફાયા છે કે નહીં. રીતે આપણા કાળા વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. પાણી અલગ કરી દઈશું. પાણીનો પછીથી ઉપયોગ કરીશું. હવે આપણે ગ્રેવીની અંદર કોથમીર અને બાફેલા વટાણા મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું. જેમ જેમ જરૂર પડશે તેમ તેમ તેની અંદર પાણી એડ કરવાનું છે અને આ રીતે મિક્સ કરતા જઈશું. હવે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. ઉપરથી થોડો ગરમ મસાલો અને કોથમીર એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને મિક્સ થવા દઈશું. આ રીતે ગ્રેવી સરસ રીતે રેડી થઈ જશે. ધ્યાનમાં રાખજો, ગરમ મસાલો છેલ્લે જ એડ કરવો, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે જુઓ, એકદમ ટેસ્ટી મસાલેદાર કાળા વટાણાનું શાક આપણું રેડી થઈ ગયું છે. તો કોઈક વાર શાકભાજીની સાથે આ રીતે કઠોળનું શાક બનાવીને પણ ખાવું જોઈએ. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે. જો તમારા ઘરે આ રીતે કાળા વટાણાનું શાક નથી બનતું તો ચોક્કસથી એકવાર અમારી સ્ટાઇલથી કાળા વટાણાનું શાક બનાવો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે.